નમસ્કાર મિત્રો, આજે સીધ અને સટમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ એમની આજે જન્મ જયંતિ છે, એટલે એમને શત શત નમન. ભારત દેશના પ્રત્યેક નાગરિક માટે નેતાજીનું નામ એક ગૌરવવંતું નામ, અને સ્વાતંત્ર્ય સૈનિક તરીકે એ ક્યારેય અંગ્રેજોની સામે ઝૂક્યા નહીં. એ જ્યારે અંગ્રેજોની સામે લડતા હતા આઝાદ હિંદ ફૌજ મારફત, બર્માની સરહદેથી, મ્યાનમારની સરહદેથી, રંગૂનથી, અત્યારે યાંગુન કે છે એને, ત્યારે સ્વાતંત્ર્યવીર કહેવાતા સાવરકર અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણા મુંબઈમાં નેતાજીને કહી રહ્યા હતા કે અંગ્રેજો સામે અમે લડવા માટે તૈયાર નથી. નેતાજીએ એમની આત્મકથામાં એ વાત નોંધી છે. મારી પાસે નેતાજીના ઘણા બધા ગ્રંથો છે, અને સુગત બોઝ હાર્વર્ડમાં હિસ્ટ્રીના પ્રોફેસર છે, એમના ગ્રેટ ગ્રેન્ડસન, અને શિશિર બોઝ એમના ગ્રેન્ડસન, એટલે કે ગ્રેન્ડ નેવ્યુ કહેવા જોઈએ આમ તો મારે, એ શરત બોઝના પુત્ર, અને શરત બોઝના પુત્રના પુત્ર એટલે સુગત બોઝ. એમણે જે પ્રકાશનો કર્યા છે એ પ્રકાશનો અધિકૃતપણે દસ્તાવેજી રીતે નેતાજી વિશે વાત કરે છે. આજે સમાચારો ઘણા બધા છે, પણ નેતાજીની વાત આવે ત્યારે આપણી છાતી ગજ ગજ ફૂલે છે. જે માણસ ક્યારેય અંગ્રેજોની સામે ઝૂક્યો નહીં, જેણે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહીને એમના આશીર્વાદ માંગ્યા. સૌથી પહેલી વખત મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા જો કોઈએ કહ્યા હોય તો નેતાજી સુભાષચંદ્ર બોઝે. આપણે જે નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશેના એપિસોડ કરી ગયા છીએ એમાં આપણે વિગતે વાત કરી છે, એટલે હું એનો પુનરોચ્ચાર કરતો નથી. આજે ઘણા બધા સમાચારો છે, પણ આ સમાચાર આજે ખૂબ મહત્વના એટલા માટે પણ છે કે રાહુલ ગાંધીએ, જે લોકસભામાં વિપક્ષના નેતા છે, એમણે આજે ટ્વીટ કર્યું છે, અને નેતાજીની એક તસવીર મૂકી છે ટ્વીટમાં, એટલે એક્સ ઉપર. महान क्रांतिकारी आजाद हिंद फौज के संस्थापक नेताजी सुभाष चंद्र बोस की जयंती पर उन्हें भावपूर्ण श्रद्धांजलि. नेताजी का नेतृत्व, साहस, सामाजिक न्याय के लिए उनका संघर्ष, सहिष्णुता और समावेशिता के प्रति उनका योगदान आज भी हर भारतीय को प्रेरित करता है. भारत माता के अमर सपूत को भावपूर्ण अंजलि. અને એની નીચે એમણે નેતાજીની તસવીર જે મૂકી છે એમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ, જન્મ તારીખ 23 જાન્યુઆરી 1897, અને મૃત્યુની તારીખ લખી છે 18 ઓગસ્ટ 1945. આ રાહુલ ગાંધીનું ટ્વીટ છે, અને એના વિશે મોટો વિવાદ કરવામાં આવી રહ્યો છે. મારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે પરાક્રમ દિવસ, કારણ કે એમને છે દિવસોના નામકરણ કરવાનું બહુ ફાવી ગયું છે, બધાને પોતાના નેતાઓ તરીકે પોતિકા ગણાવવાની એમની ખેવના એ આપણે જાણીએ છીએ. નેતાજી સુભાષચંદ્ર બોઝ 2 વખત કોંગ્રેસના પ્રેસિડેન્ટ હતા, એ તમને ખબર હશે. પણ નરેન્દ્ર મોદીની પાર્ટીના કોઈ પૂર્વસૂરીઓ, એમના કોઈ યોગદાન દેશને આઝાદી અપાવવામાં ન હોવાને કારણે એમણે ઉધારીના જ જોઈએ છે. આજે પણ એમને ઉધારીના કોંગ્રેસીઓ થકી જે શાસન કરે છે છેલ્લા 11 વર્ષથી, એ તમે જાણો છો. પણ
प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने पराक्रम दिवस पर विद्यार्थियों से बातचीत की અને એમાં નેતાજીની વાત ઓછી અને પોતાની વાત વધારે એ નરેન્દ્ર મોદીનો સ્વભાવ છે. આ તો પીઆઈબી ની પ્રેસ નોટ છે અને સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદીની વાહવાહી કરે કારણ કે એમનું પ્રોપોગન્ડા મીડિયમ છે. પણ રાહુલ ગાંધીએ જે પોસ્ટ કરી છે એને લીધે એમને માફી માંગવી જોઈએ. એમણે નેતાજીનું અપમાન કર્યું છે એવું કહીને ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મઝુમદારે પોસ્ટ કરી છે અને રાહુલ ગાંધીને માફી માંગવાની અપીલ કરી છે. આ કેમ કરી છે? કારણ કે કેન્દ્રીય મંત્રી ભાજપા સાંસદ સુકાંત મઝુમદાર એમણે પોસ્ટમાં ગાંધીજી એટલે રાહુલ ગાંધીએ આ માફી માંગવી જોઈએ એમ વારંવાર પેલું કહ્યું છે અને એમણે જે એક્સ ઉપર લખ્યું છે અને એમની મૃત્યુની તારીખ જે લખી છે 18 अगस्त 1945 એ विमान हादसे में उनकी मृत्यु हो गई थी. मैं मांग करता हूं कि राहुल गांधी भारत के पहले प्रधानमंत्री नेताजी के प्रति अनादर दिखाने के लिए पूरे भारत से अगले 24 घंटे में माफी मांगे. મને લાગે છે કે આ ભાઈશ્રી પણ પેલા નટી કંગના રનૌત એમની જ લાઈનમાં બેસનારા છે પણ કેન્દ્રમાં મંત્રી છે પણ એ ભૂલી જાય છે. મને લાગે છે મૂર્ખતાની હદ કેટલી હોઈ શકે કે એ અમારી પાસે નરેન્દ્ર મોદીની સરકારની એની પ્રોપોગન્ડા એના ઓર્ગન એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ જે 2019 ના રોજ 2019માં નેતાજીની તસવીર મૂકીને ગીવ મી બ્લડ એન્ડ આઈ વિલ ગીવ યુ ફ્રીડમ. નેતાજી સુભાષચંદ્ર બોઝ 1897 1945 આ નરેન્દ્ર મોદીની સરકારે આ પોસ્ટર બહાર પાડ્યું હતું. એ વખતે નરેન્દ્ર મોદી આ પોસ્ટર બહાર પાડી શકે અને નરેન્દ્ર મોદીનો મિનિસ્ટર એમ કહે છે કે નેતાજીની મૃત્યુની આ તારીખ લખી છે રાહુલ ગાંધીએ એટલે એમણે માફી માંગવી જોઈએ. મને લાગે છે કે નરેન્દ્ર મોદીનો કાં તો કંટ્રોલ નથી એના મિનિસ્ટરો ઉપર અને કાં છે ને એ છે ને આ બધાને છૂટા મૂકી દીધા છે કે જેમ ફાવે તેમ તમારે છે ને દીધે રાખવું. હવે અમારે જે વાત કરવી છે એટલા માટે આના સંદર્ભમાં વાત કરીએ ને બીજા પણ ઘણા બધા આપણે સમાચારો જે મહત્વના છે એની આજે ચર્ચા કરવાના છીએ એટલે છેલ્લે સુધી તમારે જોવું પડશે. હિઝ મેજેસ્ટીઝ ઓપોનન્ટ આ છે ને નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે અને ઇન્ડિયા સ્ટ્રગલ અગેન્સ્ટ એમ્પાયર સુગત બોઝ એમનો આ ગ્રંથ છે ને આ બધા પુસ્તકો જે એમણે અધિકૃતપણે જે લખ્યા છે અમારી પાસે તો બીજા પણ ઘણા બધા નેતાજી ઉપર મારી લાઇબ્રેરી છે આખી. તો એની અંદર એમણે સુગત બોઝ મેં તમને કહ્યું નેતાજી જ્યારે કાબુલ જવા રવાના થઈ ગયા ગુપ્ત વેશે ત્યારે આ શિશિર બોઝ એમની ગાડી ચલાવીને એમને રેલવે સ્ટેશન પર લઈ ગયા. આ શિશિર બોઝ અને એ મુસ્લિમ નામ ધારણ કરીને સાથે કુરાન લઈને એ કાબુલ સુધી ગયા હતા મુસ્લિમ નામ ધારણ કરીને. અને તમને ખબર છે કે નેતાજીની આખી જિંદગીમાં એમણે ક્યારે હિન્દુ મુસ્લિમ શીખ એની વચ્ચે કોઈ ભેદ કર્યા નથી. એમણે સર્વધર્મ સંભાવની વાત કરી છે. નેતાજી જાન્યુઆરી 41માં જ્યારે કોલકાતાથી રવાના થઈ ગયા એકાએક અલોપ થઈ ગયા અને જર્મનીમાં પ્રગટ્યા અને જર્મનીમાંથી પછી છે ને એ સબમરીનમાં જ્યારે સિંગાપોર ગયા ત્યારે એમની સાથે બધા જ તબક્કે એમની સાથે મુસ્લિમ વિશ્વાસુ સાથીઓ હતા. છેલ્લે એ જ્યારે તાઇપેઈ વિમાન મથકે જ્યારે એમનું વિમાન તૂટી પડ્યું, તાઇવાનની રાજધાની છે અત્યારે ફોર્મોસાનો ટાપુ કહેવાતો હતો, ત્યાં નેતાજીની સાથે એ વખતે પણ
એમના મુસ્લિમ સાથી હતા અને નેતાજી ત્યાંથી એટલે જ્યાંથી રવાના થયા ત્યારે એમને ખબર નહોતી કે એમનું શું થશે. વિમાન ગમે ત્યારે યુદ્ધમાં તોડી નાખવામાં આવે એવું પણ બની શકે. તો એમણે પોતાનો હોદ્દો જેને આપ્યો તો એ પણ એક મુસ્લિમ હતા. એટલું જ નહીં, આપણા ધોરાજીના એક મહેમણ જે રંગૂનમાં હતા, એમણે નેતાજીની આઝાદ હિંદ ફોજ માટે પોતાની કરોડોની મિલકત, કરોડોની સંપત્તિ એટલે સંપૂર્ણપણે આઝાદ હિંદ બેંક માટે એમણે સમર્પિત કરી હતી. અને છતાં તમે જુઓ આજે શું શું અવદશા છે નેતાજીના સમર્થકોની. એમના એ તો રહ્યા નથી, એમને કોઈ એમના માર્ગનું કોઈ નામકરણ કરવું નથી, પણ ધોરાજીમાં એ મહાન દાતા અને નેતાજીના સમર્થક જેને નેતાજીએ એમ સન્માન્યા હતા, એ મહાન મહેમણ સજ્જનને નામે એક રોડ કરવાની દરખાસ્ત એ ગાંધીનગરની ભારતીય જનતા પાર્ટીની સરકાર એને કબૂલતી નથી અને ત્યાં આગળ બીજા બહાના કાઢે છે. મને લાગે છે કે આ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કર્યા કરે છે. અને હિન્દુ મુસ્લિમ અને મુસ્લિમ વિરોધી જે રીતે ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન, આમ ઘણી વખતે હું માનનીય કહું છું ત્યારે લોકો કહે છે કે તમારે માનનીય કઈ રીતે કહી શકો? ભાઈ, હોદ્દાને હું માનનીય કહું છું. અને એ જ્યારે મુસ્લિમ વિરોધી જે રોકે છે જાહેર સભાઓમાં, ચૂંટણી સભાઓમાં, ત્યારે નેતાજીનું નામ લેવાનો એમને અધિકાર છે કે કેમ એ મોટો પ્રશ્ન છે. મેં કહ્યું એમ કે આ સુગત બોઝ એમના પુસ્તકમાં 18 ઓગસ્ટ 1945 એ નેતાજીનું પ્લેન ક્રેશ થયું હતું અને એમનું મૃત્યુ થયું હતું તાઇપેઈમાં, એનો ઉલ્લેખ છે. એટલું જ નહીં, નેતાજીનું એકમાત્ર સંતાન નેતાજી એમિલી સાથે પરણ્યા હતા અને નેતાજીના દીકરી અનિતા બોઝ એ જર્મનીમાં રહે છે. ઇકોનોમિક્સના પ્રોફેસર તરીકે એ રિટાયર પણ થઈ ગયા. ભારત આવે ત્યારે આખું ભારત એમનું સન્માન કરે છે, કારણ કે આપણને બધાને ગૌરવ છે નેતાજી વિશે. અને એ અનિતા બોઝ એમ કે છે કે મારા પિતાજીનું અવસાન 18 ઓગસ્ટ 1945 ના રોજ ત્યાં પ્લેન ક્રેશમાં થયું હતું. અને આ જે નમૂનાઓ છે મોદી સરકારના, નમૂનો જ કહેવો પડે, કારણ કે એમની દીકરી પણ એમ કે છે કે 18 ઓગસ્ટ 1945 ના રોજ એમનું અવસાન થયું છે. ભારતીય જનતા પાર્ટીનો સાંસદ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મઝુમદાર એ રાહુલ ગાંધીને માફી માંગવા માટે નું નિવેદન કરે છે. તમે સમજી શકો છો કે આ લોકોને નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ લેવાનો પણ અધિકાર છે કે કેમ, એક મોટો પ્રશ્ન છે. અનિતાના તાજા ઇન્ટરવ્યુ, આજના જ ઇન્ટરવ્યુ, એની લિંક હું આપણા આ એપિસોડની સાથે હું જોડવાનો છું. એ ઇન્ટરવ્યુ આનંદવર્ધનસિંહ, ધ પબ્લિક ઇન્ડિયા, એના જે સૂત્રધાર છે, એમણે લીધો છે. અનિતા બોઝ પેપનો ઇન્ટરવ્યુ ઇકોનોમિક્સ તરીકે દુનિયાભરમાં એ જાણીતું નામ છે અને એ ઇન્ટરવ્યુ અંગ્રેજીમાં લેવાયેલો છે. એટલે જે મિત્રોને અંગ્રેજી સમજાય છે એ મિત્રો આ ઇન્ટરવ્યુ જરૂર સાંભળે. બહુ લાંબો નથી, પણ અનિતાની ક્લેરિટી છે. બીજું, આપણા દેશના પહેલા રાષ્ટ્રપતિથી માંડીને, નહેરુથી માંડીને વાજપેયી સુધીના વડાપ્રધાનો પણ એ નેતાજીનો અસ્થિ કલશ એક ટોક્યોના રેન્કોજી મંદિરમાં, એટલે કે સુવર્ણ પેગોડા, ત્યાં આગળ એ 18 સપ્ટેમ્બર 1945 થી ત્યાં આગળ છે. નરેન્દ્ર મોદી આજ દિવસ સુધી ત્યાં ગયા નથી. બીજું, અનિતા એમ કે છે કે હું જીવું છું ત્યાં સુધી એ મારા પિતાશ્રીના અસ્થિ છે કે નહીં એનો ડીએનએ ટેસ્ટ કરાવી લ્યો અને એમના અસ્થિ કલશને તમે
ભારત લઈ આવો સન્માનપૂર્વક અને ગંગા, પવિત્ર ગંગાના જળમાં એમના અસ્થિ પધરાવો, પણ નરેન્દ્ર મોદીને એ કરવાનો સમય નથી. કારણ કે કોઈ ગુમનામી બાબાઓ પેદા કરી નાખ્યા છે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ, અને એવા બોગસ બાબાઓ એ સુભાષચંદ્ર બોઝ હતા એવું ભાજપ અને આરએસએસ વાળા ઇતિહાસકારોએ ચલાવ્યું છે તૂત. હકીકતમાં એમના સમગ્ર પરિવારે, એટલું જ નહીં, ચંદ્ર બોઝ જે ભારતીય જનતા પાર્ટીના બંગાળના વાઇસ પ્રેસિડેન્ટ પણ રહ્યા અને પછી તો છૂટા પણ થઈ ગયા, કારણ કે એમને લાગ્યું કે આ તો ભારતીય જનતા પાર્ટી તો કટ્ટરવાદી પાર્ટી છે, હિન્દુ મુસ્લિમ કરનારી પાર્ટી છે, એટલે એમણે એમાંથી રાજીનામું આપી દીધું. એમણે પણ કહ્યું છે કે 18 ઓગસ્ટ 1945 રોજ નેતાજીનું તાઇપેઈમાં વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અને છતાં આ જે ભાઈશ્રી છે, નરેન્દ્રભાઈના લાડકા ભાજપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદાર, એ રાહુલ ગાંધીની ટીકા કરવા માટે આ એમની પોસ્ટનો ઉપયોગ કરી રહ્યા છે. આ મને લાગે છે કે મારે માટે સૌથી વધારે દુઃખ એટલા માટે થાય છે કે જે માણસે પોતાનું જીવન સમર્પિત કરી દીધું આ દેશને કાજે, એ પહેલા વડાપ્રધાન હતા એવું છે, ને પેલી નટી જે ભારતીય જનતા પાર્ટીની સાંસદ છે એ પોતાનો, અને એ કહે છે કે આઝાદી તો એમ કે 2014માં નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન થયા ત્યારે મળી. મોહન ભાગવત આરએસએસના ચીફ એનાથી આગળ વધીને એમ કહે છે કે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ 22 જાન્યુઆરી 2024ના રોજ, ત્યારે ખરી આઝાદી મળી. એટલે મને લાગે છે કે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી જે પ્રકારનું વિકૃતિકરણ ઇતિહાસનું પણ કરવા માંગે છે એ તમે બધા સમજી શકો છો. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ હિંસાને સમર્થન આપે છે એવું નિવેદન બેફામ રીતે આજે આરએસએસના સરકાર્યવાહ રહેલા ભૈયાજી જોશીએ કર્યું છે. અને એ આજે અખબારોએ પ્રોમિનેન્ટલી, પાછા ગોદી મીડિયામાં પણ છે ને એ છપાયું છે, કભી કભી હિંસા જરૂરી હોતી है, हिंदू अपने धर्म की रक्षा के लिए प्रतिबद्ध हैं. હિંસાને પ્રોત્સાહન આપવા માટે, અને પાછા છે ને ગાંધીજીનું નામ લીધા વિના અહિંસાની ઠીકડી ઉડાવે છે. અને ગાંધીવાદીઓને તો બોખા થઈ ગયા છે. ગાંધીજીના નામે આખી જિંદગી કમાણી કરનારા, ધંધો કરનારા, ગાંધીના નામનો ધંધો કરનારા, વેપાર કરનારા ગાંધીવાદીઓ કહેવાતા ગાંધીવાદીઓ, ખરા અર્થમાં ગાંધીવાદીઓ હા ને, કારણ ગાંધીવાદ જેવું કઈ છે જ નહીં, પણ જે લોકોએ ગાંધીનું નામ, એનો વેપાર કર્યો છે, એ લોકો એ આની સામે છે ને ઉફ નથી કરી શકતા, કારણ કે સરકારી અનુદાનો પર જીવાડે છે એમની ગાંધીવાદી તથાકથિત ગાંધીવાદી સંસ્થાઓને. અને એમાં છે ને કોઈ અપવાદ બહુ ઝાઝા દેખાતા નથી. એકાદ રડ્યા ખડ્યા ક્યાંક અપવાદ દેખાય, બાકીના જે ગાંધીનું નામ લે છે એ બધા ગાંધીના નામનો વેપાર કરી રહ્યા છે એવું કહેતા મને ખરેખર દર્દ થાય છે, કારણ કે હું ગાંધીયન થોટનો વિદ્યાર્થી રહ્યો છું, મેં એમાં માસ્ટર્સ કર્યું છે, અને હું એ રીતે પણ એની વ્યથા અનુભવું છું કે હિંસાને તમે સમર્થન આપી શકો, કઈ રીતે આપી શકાય, પણ આ ખુલ્લે આમ હિંસાને સમર્થન અપાય છે. એટલું જ નહીં, દિલ્હીની ચૂંટણીમાં યોગી મહારાજ બુલડેઝરની વાત કરે છે, અને પાછા ત્યાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કરે છે. એ એમને બુલડોઝર મોકલવા પડશે મારે યુપીથી. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બુલડોઝરનો ન્યાય ન હોઈ શકે, પણ સુપ્રીમ કોર્ટની પણ એસી કી તેસી આ લોકોને તો ક્યાં સુપ્રીમ કોર્ટ ચુકાદાઓ આપ્યા કરે અને એ લોકો મનસ્વી રીતે જે વર્તવું હોય એ વર્ત્યા કરે, એ તમે જાણો છો. અને સ્થિતિ શું થઈ છે? અરવિંદ કેજરીવાલે આજે ટ્વીટ કર્યું છે અને
અરવિંદ કેજરીવાલ પર જે હુમલો થયો, જેની કાર પર જે હુમલો થયો છે હરિનગરમાં, દિલ્હીમાં, એ કહે છે કે આની પાછળ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ હતા અને અમિત શાહનું નામ લઈને એમણે એમની સામે આક્ષેપો કર્યા છે કે એમની પોલીસે એમના માટે છે ને મોકળાશ કરી આપી હતી. મને લાગે છે કે ચૂંટણી જો આપણે ખરેખર કરવાની હોય અને નિષ્પક્ષ રીતે કરવાની હોય તો એમાં હિંસાને કોઈ સ્થાન હોઈ ન શકે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને એની માતૃ સંસ્થા એ હિંસાને એક્સેપ્ટ કરે છે, હિંસાને સ્વીકારે છે અને હિંસાના માર્ગને અપનાવે છે. એ તમને ખ્યાલ હશે, નથુરામ ગોડસે સાંગલીનો બૌદ્ધિક પ્રમુખ હતો આરએસએસ નો, અને એમના નથુરામ ગોડસેના ભાઈ ગોપાલ ગોડસે, હું પણ એમને અનેક વાર મળેલો છું, અને એમણે કહ્યું છે એમના મૃત્યુ પામ્યા એના પહેલા એમણે જે છેલ્લો ઇન્ટરવ્યુ પણ આપ્યો હતો, એની અંદર તમે છે ને ગૂગલ કરશો તો તમને મળી જશે, યુટ્યુબ ઉપર જશો તો મળી જશે ગોપાલ ગોડસેનો એ ઇન્ટરવ્યુ. એ કહે છે કે અમે ચારેય ભાઈઓ આરએસએસ ની શાખામાં જ મોટા થયા છીએ અને આરએસએસ ગાંધીજીની હત્યાના સંદર્ભમાં કાને હાથ દઈ દીધા. પણ સરદાર પટેલે કહ્યું હતું કે આરએસએસ ઝેરી વાતાવરણ એવું તૈયાર કર્યું વિચ લેડ ટુ ગાંધીઝ મર્ડર, અને એટલા માટે સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ લાદ્યો હતો. અને માધવ સદાશિવ ગોલવલકર ગુરુજી એ વખતે સરસંઘચાલક હતા, એમને પત્રો લખ્યા હતા. એ પત્રોની વાત આપણે અગાઉ કરી ગયા છીએ, એટલે એની હું વાત આજે કરતો નથી. પણ એક છેલ્લી વાત કરી લેવી છે મારે, એ છે ખાલિસ્તાની આતંકી પન્નુ. તમને ખ્યાલ છે કે એ ટ્રમ્પભાઈના સ્વેરિંગ ઇનમાં, એટલે કે એમના ઇનોગ્યુરલમાં એ હાજર હતો, અને એની હત્યા કરાવવાનો આરોપ 2 ભારતીય અધિકારીઓ ઉપર મૂકવામાં આવ્યો છે. ત્યાંથી સમન્સ પણ અપાયા છે અને કોઈકની ધરપકડ પણ થઈ છે અમેરિકામાં. પણ આ ભાઈશ્રી એ પંજાબના આમ આદમી પાર્ટીના ભગવંત માન એમને સીધી ધમકી આપી રહ્યા છે. એમ કહે છે કે બેરેન સિંહની તરફની જેમ જ બોમ્બથી ઉડાવી દઈશું. पन्नू ने कहा है कि भगवंत मान 26 जनवरी को गणतंत्र दिवस पर फरीदकोट के नेहरू स्टेडियम में झंडा फहराने वाले हैं. यहां उनके खालिस्तानी नारे लिखवाए हैं, यहां उसने खालिस्तानी नारे लिखवाए हैं. सिख युवा तिरंगा हाथ में न ले, वे सिर्फ खालिस्तान का झंडा ही पकड़े. अमेरिका में डोनाल्ड ट्रंप की सरकार आ चुकी है. सरकारें बदलने के साथ बहुत कुछ बदलता है. पंजाब भारत का हिस्सा नहीं है. आ पन्नू के छे. અને બેઅંત સિંહ એમની હત્યા થઈ હતી. તમને ખ્યાલ હશે કે બેઅંત સિંહ એ પંજાબના કોંગ્રેસી મુખ્યમંત્રી હતા, જેમને ખાલિસ્તાનવાદીઓએ બોમ્બથી ઉડાવી દીધા હતા, અને એમના વંશજ એમને ઉધારીના નેતા તરીકે નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં મંત્રી બનાવ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને આવ્યા છે. તમને ખ્યાલ હશે કે મોરારજી દેસાઈ, જે ગાંધીજીના અહિંસાના સમર્થક, એ એમના વંશજ અત્યારે ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. કોને કોની વાત કરવી અને કોની વાત ન કરવી એ જ અત્યારે તો પ્રશ્ન છે. કારણ કે બધાને સત્તા સાથે સંધાન રાખવું છે અને લાભાન્વિત થવું છે. આ જ એક મોટી વાત છે. મને લાગે છે કે આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, આ એપિસોડમાં કહેવાયેલી વાતોનું ચિંતન કરશો, લોકોને જગાડતા રહેશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.